હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. વરસાદ બહુ છે, પોતપોતાની જાતને છોકરાઓને સાચવજો. અને અત્યારે ડેન્ગ્યુ મેલેરિયા બહુ જ ચાલી રહ્યો છે, તો હેલ્થનું બધાનું ધ્યાન રાખજો ફ્રેન્ડ. તો આપણે લંચ બોક્સમાં કે સવારે આપણે બહાર જતા હોઈએ, જોબ કરતા હોઈએ કે કોઈ એવી આવા સિઝનની કોઈ હેલ્ધી રેસીપી બનાવીને લઈ જવી છે કે માફક આવે અને ટેસ્ટી બી લાગે. તો ચલો આજે એક આપણે એવી રેસીપી તૈયાર કરીશું. તો એના માટે પહેલાં આપણે નોર્મલ બટાકા લઈ લેવાના 2, એને છીણી લઈશું નાની છીણીથી. તમારે જે રીતે જેવો છીણ તમને ભાવતો હોય, પણ હું તો એમ જ કહીશ કે થોડી નાની છીણીથી છીણજો, એટલે એને થોડું આપણે બાફવામાં ફ્રેન્ડ ઇઝી રહેશે. બરાબર? એટલે આપણે પહેલાં એને છીણી લઈશું અને એનું જે સ્ટાર્ચ હોય એમાંથી નીકાળી લઈશું. એટલે આપણે બટાકું જેને ઓછું ખાવાનું એને થોડું ઓછું નડે ફ્રેન્ડ. તો પહેલાં હું નોર્મલ આવા 2 બટાકા છીણી લઈશ. અને મેં 10-15 મિનિટ પહેલાં મારા જોડે સૂજી અડધી વાટકી નાની લઈ અને દહીંવાળો ડબ્બો હતો, તો એમાં 2-4 ચમચી દહીં હતું, એમાં મેં પલાળીને મૂકી દીધી છે. અડધો કલાક પહેલાં તમે સૂજી પલાળ દેજો, એટલે તમારે ફટાફટ આ રેસીપી થઈ જશે. બરાબર? તો હું હવે એને બટાકા છીણી લઈશ. બટાકાને કોઈ છોલવા કરવાની જરૂર નથી ફ્રેન્ડ, પણ બને ત્યાર સુધી નાની છીણીમાં આવો છીણ કરજો તો ફટાફટ ચડી જાય. તો ચલો હું પહેલાં બટાકા છીણી લઉં. મારે જે રીતે જોઈએ, તમારે જેટલી રેસીપી જેટલી બનાવવી એ રીતે તમારી વસ્તુની ક્વોન્ટિટી તમારે લઈ લેવાની રહેશે. મસાલા હું તમને આગળ બતાવું, એ તમે લેજો. ચલો, તો મેં સારું એવું ધોઈ લીધું છે. મેં તમને 2 બટાકા કીધા હતા ફ્રેન્ડ, પણ મારે રેસીપી જેટલું બનાવું હતું એટલે મેં એક જ બટાકું લીધું. ઓકે? અને આ વસ્તુ તળી નાલ કરીએ છીએ, પણ તમારે જો આ એર ફ્રાયરમાં કરવું હોય તો તમે ચોક્કસથી કરી શકો છો. સેલો ફ્રાય કરવું હોય તો બી કરી શકો છો. બરાબર? તો ચલો, તેલ આવે ત્યાં સુધી આપણે થોડા કોથમીર મરચાં અંદર એડ કરવાના સમારી લઈશું. આમાં તમારે ચીલી ફ્લેક્સ છે, જીરાનો વઘાર, હિંગ એ બધું જશે. અને જો ચીલી ફ્લેક્સ ના નાખવા હોય, છોકરાઓ માટે મોડું કરવું હોય, તો મેં તમને કીધું એ રીતે તમારી રીતે તમે મસાલા અંદર એડ કરી શકશો. ચલો, હું કોથમીર અને મરચાં 2 ધોઈ નાખીશ. નોર્મલ એક જ મરચું લઈશ, કારણ કે હું લસણની ચટણી એડ કરવાની છું. ચલો, તો ચલો ફ્રેન્ડ, મસ્ત જીરું એડ કરી દઈશું. થોડી હિંગ જશે. અત્યારે વરસાદની સિઝન છે એટલે હિંગ તો લઈ જ લેવાની ફ્રેન્ડ. બરાબર? હિંગ આવી, જીરું આવ્યું. હવે મસ્ત લસણની ચટણી. તમને માફક આવતી હોય તો, માફક ના આવતી હોય તો ચીલી ફ્લેક્સ લેવા હોય તો ચીલી ફ્લેક્સ લઈ લેવાની. તમને ભાવવું જોઈએ, છોકરાઓને ભાવવું જોઈએ અને કમ્ફર્ટ તમારી જોડે હાજર હોવું જોઈએ. કોઈ રેસીપીમાં એવું નથી હોતું ફ્રેન્ડ કે ઇમરજન્સીમાં આ વસ્તુ જોઈએ છે. એક આટલી વસ્તુ તમે ના નાખો તો બી ચાલે. ઓકે? હવે મેં જે બટાકાનો છીણ કરી દીધો હતો એ હું એડ કરી દઈશ. આમાં તમારે લીમડાના પત્તાનો ટેસ્ટ તમને ભાવતો હોય તો તમે લીમડાના પત્તા સમારી બી નાખી શકો છો. ઓકે? મેં આ રીતે હવે આમાં જે બટાકું મેં લીધું હતું એને મેં પાણી કાઢી નાખ્યું છે. હવે હું આમાં ખાલી નોર્મલ મીઠું નાખીશ, એટલે થોડું ચડવાની પ્રોસેસ ફાસ્ટ થાય. હેલ્ધી નાસ્તો છે છોકરાઓ માટે, ટિફિનમાં હાલવામાં તમારે બહુ જ મસ્ત, અને છોકરો ખાઈને આવશે, બાકી બી નહીં રહે. એટલું ક્રિસ્પી ક્રન્ચી થઈને તૈયાર થશે. અને જો ફ્રેન્ડ એર ફ્રાયર હોય તો સૌથી સારું. બહુ એમાં તેલ બિલકુલ નહીં ભરાય, અને સેલો ફ્રાય કરશો તો બી નહીં ભરાય. હળદર અને મીઠું બી મેં એડ કરી દીધું છે. હવે મેં તમને કીધું એ રીતે હું ઝીણી અંદર કોથમીર સમારી દઈશ, તો છોકરા કોથમીર બી ખાઈ લે. કોઈ વેજીટેબલ તમારે ધારો કે ગાજર છે, વટાણા છે એડ કરવા હોય તો તમે આમાં કરી શકો છો. અત્યારે ચોમાસાનું કશું ના મળતું હોય તો તમે નોર્મલ આટલા બટાકાથી બી આ વસ્તુ બનાવી શકો. અને ફ્રોઝન કોઈ જોડે તમારે વેજીટેબલ હોય તો એ બી તમે લઈ શકો છો. બરાબર? મેં એક મરચું સમાર્યું છે. હા, અને આ લસણ ખાતા હોય કોઈ તો લસણ બી તમે આમાં ઝીણું પહેલાં સમારીને એડ કરી શકો છો. મેં ખાલી નોર્મલ ચટણી મારા જોડે પડી હતી એ એડ કરી છે. અને કે કશું જ નથી કરવું, ઉતાવળમાં કરવું છે તો કોઈ તમારે પીઝા સોસ કે તમે પીઝા માટે કોઈ મટીરિયલ ઘરે બનાવી રાખતા હોય છોકરાઓ માટે તો તમે એ બી એડ કરી શકો છો. બરાબર? હવે હું 5 મિનિટ ખાલી બટાકાને ચડવા દઈશ. પછી મેં તમને કીધું કે મેં 2-3 ચમચી સૂજી પલાળીને દહીંમાં રાખી છે, એ હું અંદર એડ કરી લઈશ.
અને એ ચડે ત્યાં સુધી આપણે બીજું મસ્ત એક બેટર ફિલિંગ એને ડીપ કરવાનું બનાવી લઈશું. તો એના માટે મેં પહેલાં મારી જોડે સેવ પડી હતી એ થોડી ભાજીને હું લઈ લઈશ. અને કોર્નફ્લાવર હોય તમારી જોડે, આરા લોટ હોય તો તમે એનું ડીપ બનાવી દેજો. એ 2-3 ચમચી લઈ લેવાનું અને જેટલું પાણી, પતળું બહુ જાડું બનાવવાનું નથી. ઇવન તમે ઘઉંના લોટનું બનાવશો ને તો બેસ્ટ છે ફ્રેન્ડ. છોકરાઓ માટે બી બેસ્ટ છે અને આપણા માટે બી. તો ઘઉંના લોટનું બી તમે બનાવી શકો છો. આ રીતે તમારી જોડે આપણે કુનાફા ચોકલેટ બનાવવા માટે કે પછી ખીર બનાવવા માટે આવી આપણે સેવનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મેં સૂજીની બનાવી હતી ફ્રેન્ડ, પણ મારે તો એમને ખાવામાં જ વપરાઈ ગઈ. 2 દિવસ પહેલાં મેં સૂજીનો ચેવડો શેર કર્યો હતો, એમાં બનાવી હતી. આ બધું કરવા માટે જે સેવ બનાવી હતી, પણ કોરી ખવાઈ. ઓકે, તો આ રીતે લીધું છે. અને પછી હું આના બાઉલમાં 3 ચમચી કોર્નફ્લાવર લઈ લઈશ અને એને પતળી ડીપ બનાવી દઈશ. લોટનો ગાળ બનાવી દઈશ ગુજરાતી ભાષામાં. ત્યાં સુધી મારું બટાકું હવે ચડી જ ગયું છે. ચલો, તો આપણે પહેલાં આમાં સોજી એડ કરી દઈએ. અને તે બહુ ચડવા દેવાનું નથી. આ છે આપણી દહીં સોજી પલાળી અને અંદર ગયું બટાકું. એમાં મેં તમને કીધું એ રીતે તમારે બીજા વેજીટેબલ તમારે લેવા હોય તો તમે લઈ શકો છો ફ્રેન્ડ. વટાણા છે, બીટ છે, ગાજર છે, પણ જે બી વેજીટેબલ લો ને એને છીણીને લેજો. એટલે તમારે આનું જે રોટલી બનાવીને એનું શું કહેવાય, એક ફિલિંગ તૈયાર કરવા. નીચે ફિલિંગ નથી, આ જેમ સમોસામાં આપણે રોટલો તૈયાર નહીં કરતા લોટનો, એ રીતે તૈયાર કરવાનો છે. હવે આને હું ચડવા દઈશ. ત્યાં સુધી હું અંદરનું ફિલિંગ બતાવી દઉં તમને. અને અંદર બી આપણે ફિલિંગ કરીશું. એમાં પનીરનું કરો, ચીઝનું કરો, વેજીટેબલ કરો, તમને જે બી મળે એનું કરી શકો. સોરી ફ્રેન્ડ, મને બતાવવાનું રહી જતું. હવે ગેસ કરી દઈશું બંધ. 10 મિનિટ એને મસ્ત ચડી ગયું છે, બરાબર. હવે સેવ લીધી અને હું એમાં ફિલિંગ માટે લઈશ પનીર. નોર્મલ ખાલી ઘરનું છે, બનાવેલું છે એટલે. અને એમાં મસાલો કરીશ 1 અડધી ચમચી સેજવાન ચટણી. તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ બી ફિલિંગ લઈ શકો છો. આમાં તમે ઝીણી ઝીણી ડુંગળી, ઝીણી ઝીણી કોથમીર, ઝીણા ઝીણા મરચાં બી સમારી શકો છો. મેં કોથમીર સમારી છે. હવે દેખો અંદર એકાદી ઝીણી ડુંગળી સમારી લઈશ. ઓકે, અને પનીર લઈ લીધું છે. પનીર બી તમને ના નડે, કારણ કે તમે મલાઈ ઉતારેલું પનીર કરો ને તમે તો બહુ સારું રહે છે. અને છોકરાઓ ટિફિનમાં તો બેસ્ટ રહે છે કોઈ બી રેસીપી બનાવી તો. ચલો, આને એક થાળીમાં કાઢી લઈશું, કારણ કે એને મારે રોટલી વણી અને એમાં આ ફિલિંગ ભરવાનું છે. જે રીતે આપણે સમોસા બનાવતા હોય એ રીતે આગળ હું તમને બતાવું. ચલો, એનું ફિલિંગ તૈયાર કરીએ છીએ. તો પનીર લીધું, ડુંગળી લીધી, એને પતળી એકદમ ફ્રેન્ડ. આમ શું કહેવાય, નાના છોકરાને ખવડાવવાની ને કે ગળામાંથી ઉતરી જાય એવી સમારવાની. કારણ કે આપણે ફિલિંગ બેઝ બનાવ્યો છે ખાલી આપણે સોજીનો બનાવ્યો છે. એટલે તમને ખબર હોય કે કેટલો અડવા જેવું તો તૂટી જાય, બરાબર. એમાં આપણે ફિલિંગ કરવાનું. એટલે ફિલિંગ કેવું જોઈએ, સારું, આમ મસ્ત સોફ્ટ એકદમ અને ઇઝી રીતે. તો મેં આમાં પનીર, કોથમીર, ચટણી અને ડુંગળી લીધી છે. ઓકે, અને મેં સેવ લીધી છે એને કોટિંગ કરવા. અને આ મેં તમને કીધું છે એ રીતે મેં કોર્નફ્લાવરની એક લઈ તૈયાર કરી છે. પેસ્ટને લઈ અને ડીપ કરી આગળ હું તમને બતાવું. મેં તેલ મૂકી દીધું છે નોર્મલ. હવે મેન વસ્તુ આપણે લઈ લઈશું, જે આપણે સોજી અને બટાકાનું મસ્ત બાફીને મિક્સર તૈયાર કર્યું. એને આપણે એક રોટલીની જેમ વણીશું, પણ પહેલાં મસ્ત એને એક રસમાં ગરમ છે, મસ્ત એનું બાઇન્ડિંગ આવે એ રીતે આપણે એને વણી લઈશું. હું તમને બતાવું આગળ. ગરમ છે ફ્રેન્ડ, ધ્યાન રાખવાનું. કાં તો તેલવાળો હાથ કરવાનો કે ગમે તે તમને. હું બે નાના કરીશ. તમારે મોટું વણવું હોય તો મોટું વણી લેજો મસ્ત. હું અનેક રોટલી જેમ વણીશ. આપણે જેમ સમોસા કરીએ એ રીતે આપણે એક શીટ તૈયાર કરીએ ને, પહેલાં એક શીટ તૈયાર કરી લઈશું. એમાં પ્લાસ્ટિકથી કે તમને જેમથી વણતા ફાવે એનાથી વણી લેવાનું. હું બી ટ્રાય જ કરી રહ્યું છું. જો નહીં ફાવે તો હું એમાં નીચે કંઈક સીટ કે એવું લઈ લઈશ. મને એવું લાગી રહ્યું કે નહીં ફાવે તો હું એક સીટ લઈ લઈશ પહેલાં એને વણવા માટે. ઓકે, પ્લાસ્ટિક કોઈ સારું તમારી જોડે જાડું પડ્યું હોય ને તેવું લઈ લેવાનું. ચલો, મને તો પ્લાસ્ટિકની સીટ નથી મળી, તો મારી જોડે એવી ચોખ્ખી નથી. તમારી જોડે ચોખ્ખી હોય ને તમને વણતા ફાવે મોટો રોટલો તો પણ વણી લેજો. હું રોટલો નાનો મોટો નહીં વણું, એક તમને કરીને બતાવીશ. એના માટે તમારે અટો મણ કે કોર્નફ્લાવરના લોટનું કે જેનું ફાવે વણતા એ લઈ લેવાનું.
અને મસ્ત ધીમે ધીમે મારી જેમ હળવા હાથે એને વણી લેવાનું. અને તમારે એક વસ્તુ એ કરવાની કે પેલું જે બેટર આપણે મસળીને મૂક્યું ને એને પછી તમારે એની ગરમ તવીમાં જ રાખવાનું, ભલે ગેસ બંધ કરી દેવાનું જરૂર પડે તો. જો તમે આખી સીટ વણી શકતા હોય તો ચોક્કસથી વણજો. હું આખી સીટ નહીં વણું કારણ કે મારી જોડે પ્લાસ્ટિક એવું કોઈ હાજર હાલ નથી અને મેં તરત જ હાલ હું લેવા જાઉં તો મારું બધું બેટર બગડે. ઓકે, તો મેં આ રીતે સીટ તૈયાર કરી છે અને એક એક જ વણીશ. આપણે જે રીતે કરવું હોય ખાલી આ રીતે ચોરસ એને તૈયાર કરવાનું. પછી તમને એવું લાગશે કે આ તો અંદર જઈ હવે તૂટી જશે, પણ નહીં તૂટે. એના માટે તો આપણે એક ડીપ તૈયાર કર્યું છે. એને તમારે આટલું જેટલું ભરવું હોય ફ્રેન્ડ એટલું ભરી લેવાનું. ઓકે, અને પછી આપણે હવે એને આપણે બે બાજુથી દેખાય છે ને તમે ફિલિંગ ઓછું લેવાનું, બહુ ફિલિંગ નહીં લેવાનું અને થોડું મોટું વણજો. એકદમ નાનું ના કરતાં. મારે આ નાની વણાઈ છે સીટ, તો આવતી વખતે હું મોટી વણીશ. ઓકે, આ રીતે એને બેને હામ આમેથી લઈ લેવાના. ફિલિંગ થોડું મોટું ભરજો, ઓછું ભરજો, નાનું વણાય. આ રીતે આપણે એને આવતી વખતે હું તમને મોટું કરીને બતાવીશ. અને પ્લાસ્ટિકની સીટ હશે તો મસ્ત વણાશે, મારા જોડે નથી. ઓકે, એક વસ્તુ આપણે આવી તૈયાર કરી. તમારે જે બી આકાર આપવો હોય એ રીતે. અને પછી હું એમાં ડીપ કરી લઈશ. કોર્નફ્લાવર અરે જે તમે આરા લોટ કે જે બી લીધું હોય એને હલાવી નાખજો, નહીંતર એમાં નીચે બેસી જશે. ઓકે, હવે કરીશું આપણે સેવમાં. અને મસ્ત એને જવા દઈશું ગરમ ગરમ તેલમાં. સૂજીનું ગરમ જ રાખવાનું, ઠંડુ ના થઈ જાય તો તમને વણતા ફાવશે. ઓકે, એક એક તૈયાર કરીશું. આખી સીટ કોઈ તૈયાર કરીને એમાંથી 4 બનાવવા કાપા એના કરતાં બેસ્ટ છે કે તમને જે રીતે ફાવે આ રીતે વણવાનું. તમારે એને જે આકાર આપવો હોય એ આકાર તમે આપી શકો. આકારનું કોઈ ટેન્શન નથી ફ્રેન્ડ. અને સૂજીમાં જે તેલમાં જઈને છૂટું બી નથી પડતું. હું તમને બતાવી દઉં. જો મેં તેલ બી માપનું લીધું છે ફ્રેન્ડ અને નાના નાના કરું બી છું. દેખાય છે મસ્ત તળાઈ રહ્યું છે. એ રીતે તમારે જે આકાર આપવો હોય છોકરાઓને જે ભાવતો હોય અને એ રીતે આપી. અને જાડા પતલાનું ટેન્શન નથી. સૂજી છે, બટાકું છે, એ બે ચડી ગયું છે, આમાં કોઈ નડે એવું છે નહીં. એટલે જાડું પતલું જે રીતે વણવું એ રીતે તમે વણી. સીટ મોટી વણવાનું કહેવાનું કારણ મારે શું હતું ખબર છે કે જલ્દી જલ્દી ફટાફટ થઈ જાય, પણ મને નથી મળી સીટ અને મારા જોડે એવી જાડી હતી નહીં. એટલે હું મસ્ત કોર્નફ્લાવરનો આટો લઈ અને વણી લઈશ અને એને મસ્ત આકાર આપીને તૈયાર કરીશ. અને ફ્રેન્ડ આવી બધી વસ્તુ બનાવતા હોય એટલે ઘર બગડે, રસોડું બગડે એનું ટેન્શન નહીં કરવાનું. ઓકે, અલગ અલગ નાસ્તા ખાવા હોય તો થોડું બગડવા બી દેવાનું. બહારથી લઈને ખાવું છોકરાઓ માટે બેસ્ટ છે. આપણું કિચન બગાડીને આપણે એને આપણા માટે છોકરાઓ માટે મસ્ત નાસ્તો તૈયાર કરી આપીએ. હું તમને બતાવું. મસ્ત તળાઈને બી તૈયાર થયું છે ફ્રેન્ડ અને બિલકુલ તૂટ્યું નથી. અને કોર્નફ્લાવરની જગ્યાએ તમારે જો મેદો લેવો હોય અટોમણમાં તો લઈ લેવાનું. અને પ્લાસ્ટિક હશે તો કોઈ વસ્તુની જરૂર પડશે નહીં. બસ આવી એક સીટ તૈયાર કરવાની રહેશે અને એ સીટમાં તમારે જેટલું ફિલિંગ ભરવું હોય એટલું ભરી લેવાનું. ઓકે, દેખાય છે ને? આ બે બાજુના બે પહેલા પોઈન્ટ લેવાના, એને ભેગા કરવાના બરાબર, અને આ પોઈન્ટ લેવાના. ઇઝી છે ફ્રેન્ડ. આ નાસ્તો છોકરાઓ માટે કોઈ વધારે તકલીફવાળો નથી. ડીપ બનાવવાનું કારણ એક જ હતું કે અંદર જઈને સોજી તમે એકલી અંદર તળો ને તો તૂટી જાય. અને પાણી તમારે કોટિંગ કરેલું હશે, કોટ થઈ જશે એટલે તૂટશે નહીં. અને સોજી તમારે મસ્ત ક્રન્ચી થશે. સેવ છે, સેવ ના લેવી હોય તો તમે બ્રેડનો પાવડર, બ્રેડ ક્રમ કરી લઈ શકો. ટોસ્ટ છે, ટોસ્ટ લઈ શકો. તમારે જે વસ્તુ લેવી હોય તમે લઈ શકો છો. પણ કોટિંગ ચોક્કસથી કરજો, ક્રન્ચી બી લાગશે અને તમારી એ જે આ તમે બનાવી છે સોજી બટાકાનું એ તૂટશે નહીં તેલમાં જઈને. એટલા માટે મેં આ ડીપને કોટિંગ એટલા માટે કીધું છે. બાકી ડાયરેક્ટ તમે કરશો તો ફ્રેન્ડ 100% તમારી અંદરનું જઈ અને તૂટી જશે. કારણ કે સોજીને કોઈ બાઇન્ડિંગ હોતું નથી. તમને હું પ્રોપર બતાવું
કે કેટલું ક્રિસ્પી અને કેટલું મસ્ત તૈયાર થયું છે. દેખાય છે ને, નાનું બનાવ્યું હતું પહેલાં, એ જ રીતે મોટું બી બિલકુલ તૂટ્યું નથી. એ જ રીતે હું બધા તૈયાર કરી એટલે નાસ્તો તૈયાર કરી લઈશ. ઓકે, જે બી અટોમણ લો, ઘઉંના લોટનું અટોમણ લેશો તો બી ચાલશે, જરૂર નથી. મારો ડબ્બો બહાર પડ્યો તો તમે કોર્નફ્લાવરનો લઈ લીધો છે. ઓકે, જો ઇઝી રીતે વણાય છે બી ખરાબ થાય. નાના મોટા તમારી ચોઈસ છે, આકાર તમારી ચોઈસ છે. છોકરાઓ જે કે એમને આકાર કરી આપવાનો. અમારી ત્રીજી સીટ તૈયાર થઈ ગઈ છે. પાછું એમાં નાખી દો, પાછું ફિલિંગ દો. ગેસ ફૂલ ચાલુ બંધ જેવા ક્રિસ્પી તમારે કરવા હોય એવા તમે કરી લો. આ ભર્યું નજીકથી અને આમ સીલ કર્યું. હું તમારી જોડે લાઈને સીલ કરું ફ્રેન્ડ. 2 ભાગ ભેગા કર્યા અને સામેના 2 ભાગ ભેગા કર્યા અને એ ભેગા કરતે આગળ પાછળનું ગમે તે તૂટે ફ્રેન્ડ, કોઈ ટેન્શન નહીં કરવાનું. હથેળીથી મસ્ત દબાઈ દેવાનું અને એને ડીપ કરી દેવાનું. આકાર કે એનું ટેન્શન નહીં કરવાનું. આપણે તો હેલ્ધી નાસ્તો તૈયાર કરતો હોય છોકરાઓ માટે અને રોજ ઝડપથી છોકરાઓ ટિફિન ખાલી કરીને આવે એ આપણે જોવાનું. આ રીતે ચમચીથી ડીપ કરીને કાઢી લો. કાંટાવાળી ચમચી રાખો. એ સીધું પછી બ્રેડ ક્રમમાં કે તમારે જેમાં ડીપ કોટિંગ કરવું એનું કોટિંગ કરો અને પછી મસ્ત એને તેલમાં છોડી દો ફ્રેન્ડ. એટલા માટે જ મેં તમને કીધું હતું વચ્ચે મેં સોજીની સેવ બનાવી હતી, તમને યાદ હોય તો. આ બધું કોટિંગ કરવા કે બ્રેડને એવું ના લેવું પડે. સોજી પણ આ સેવ બી ફ્રેન્ડ હેલ્ધી જ આવે છે એટલે વાંધો નહીં. હવે આ હું તમને ક્રિસ્પી હમણાં થોડું ઠરે એટલે ચપાતી તમને બતાવ્યું કે ક્રિસ્પી કેટલું છે. અવાજ તો તમને આવી જ ગયો હશે, મેં નાખ્યું એટલે જો છે. અને ક્યાંયથી તમને સોજીનું છે પોકેટ તૂટ્યું છે તો પછી એ જ રીતે આ બીજું બી તૈયાર થાય છે. દેખો ફ્રેન્ડ, થોડી મહેનત પડે આ બધી વસ્તુ કરવામાં, પણ હેલ્ધી નાસ્તો તૈયાર થાય. તમારા માટે કોઈ ગેસ્ટ આવતો હોય એના માટે તમારે ઘરે કરવો હોય, કોઈ નવો નાસ્તો, સમોસા કચોરી ખાઈને કંટાળ્યા હોય તો ચોક્કસથી આ રેસીપી મારી ટ્રાય કરજો ફ્રેન્ડ. એ રીતે હું નાની નાની સીટ બનાવી અને આ પોકેટ તૈયાર કરી લઈશ. તમે ચોક્કસથી બનાવજો. મળીએ આગળના નવા વિડીયોમાં. ફ્રેન્ડ બાય. આ રીતે બધા પોકેટ 3 મારા પોકેટ તૈયાર થઈ ગયા છે. તો બી હું તમને થોડા કરીને બતાવી દઉં. મેં તમને ફરીથી કીધું તો હું જઉં, પણ તમને ફરીથી એક રોલ બતાવી દઉં વણીને. ફરે છે રોટલીની જેમ. મારા લોટવાળા છે કારણ કે મેં લીધા પછી વારે ઘડી પલાળવા ફ્રેન્ડ નથી જતી. ચોમાસું છે, કંટાળો આવે, ચીપચીપું લાગે એટલા માટે. કિચન એકવાર સાફ કરવું હોય તો કરી દેવાય, પણ વારે ઘડી હાથ ભીના કરો ને તમે એટલે આમાં કંટાળો આવે. ચોમાસું ના હોય ને ફ્રેન્ડ તો ચાલે. ફિલિંગ લઈ લીધું પ્રોપર. 2 ભાગ આગળ આમ કરી લેવાના જોઈન્ટ અને 2 ભાગ આમ જોઈન્ટ કરવાના. તમને તૂટે ફૂટે કોઈ ટેન્શન ફ્રેન્ડ નહીં કરવાનું. વસ્તુ છે ખાવાની, તમે તરત એને મેનેજ કરી શકો છો. બરાબર, ડીપ કરી દઈશું. આકાર બી એવો ને એવો જ છે અને વસ્તુ બી બહુ જ મસ્ત બને છે અને તળાય છે. 2 તળાઈ ગઈ. તમને કોટિંગ બી બતાવી. તૈયાર. આ બી તૈયાર. હવે ચપ્પુ ક્યાં ગયું? શોધો ચપ્પુ શોધો. ચલો બધા ભેગા થઈને. ચપ્પુ ના મળે તો વાંધો નહીં છે, કાતર આવે છે ને અવાજ? ચલો હવે આપણે એક કાપી લઈએ તમને બતાવવા માટે. કાતર લીધી. કાપ્યું. કેટલું મસ્ત અંદરથી છે ને? આ જોઈન્ટ કરી લીધું અને ક્રિસ્પી બી મેં તમને બતાવી દીધું. બહુ જ મસ્ત થાય છે અને અંદર તળાય છે એ બી બતાવ્યું. એક બી સેવ સિવાય ફ્રેન્ડ કશું જ વસ્તુ અંદર છૂટી પડતી નથી. તમને ડાયરેક્ટ ચોરું આજે પેલું આડું મૂક્યું હોત ને તાંસળું પેન તો તમને દેખાતું
મેં પેન બીજું લીધું સેફટીનું. ઓકે, એટલે કોઈ વસ્તુમાં ટેન્શન નથી કે આ વસ્તુ ના થાય. હેલ્ધી નાસ્તો છે, ટ્રાય ચોક્કસથી કરજો. અવાજ બી આવ્યો ને તમે? ગ્રીન ચટણી જોડે ફ્રેન્ડ છોકરાઓને તમારે જેના જોડે આપવો હોય આપો, કશું જ ના આપવું હોય ને તો એકલો આ નાસ્તો આપજો, બાકી જ નહીં, ટિફિન આખું ફિનિશ થઈ જશે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. મહેનત છે ફ્રેન્ડ, પણ જો છોકરાઓ અલગ અલગ નાસ્તો માગતા હોય તો ચોક્કસથી આ બનાવજો. બાય, મળીએ આગળના નવા બ્લોગમાં.